ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ભાગવતજીની શરૂઆત કરતા પહેલા વ્યાસજી મંગલાચરણ કરે છે. મંગલાચરણ શા માટે? આપણું કાર્ય નિર્વિઘ્નતાપણે પરિપૂર્ણ થાય એટલા માટે આપણે ભગવાનનું મંગલાચરણ કરીએ છીએ. મંગલાચરણ શાસ્ત્રોની અંદર અનેક પ્રકારના વર્ણવ્યા છે, પણ અહીંયા વ્યાસજીએ નમસ્કારાત્મક મંગલાચરણ કર્યું છે. નમસ્કારાત્મક મંગલાચરણ, વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ, આશીર્વાદાત્મક મંગલાચરણ, આવા અનેક પ્રકારના મંગલાચરણો શાસ્ત્રોની અંદર વર્ણવ્યા છે. તો અહીંયા ભગવાનને પ્રણામ કરતા કહી રહ્યા છે કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત્ત અને આનંદ. આપણા માટે જો શબ્દ વાપરવો હોય તો રૂપ એવો શબ્દ વપરાય, પણ જ્યારે ભગવાન અને માતાજી પાસે માટે વાપરવો હોય તો એને સ્વરૂપ કહેવાય. સ્વરૂપ અને રૂપમાં ઘણો બધો ડિફરન્સ છે. રૂપ હોય પણ કરણી સારી ન હોય તો, કરણી સારી હોય, સ્વભાવ સારો હોય, વર્તન સારું હોય, વ્યવહાર સારો હોય, વૃત્તિઓ સારી હોય, એને જ સ્વરૂપ કહેવાય. માટે મનુષ્ય માટે રૂપ શબ્દ વપરાય છે અને ભગવાન માટે સ્વરૂપ. આ શ્લોક દ્વારા વ્યાસજી કહી રહ્યા છે કે હે ભગવાન, તમારું સ્વરૂપ સત, ચિત્ત અને આનંદ છે. કેવલ તમારું સ્વરૂપ નહીં, પણ તમારું કર્મ પણ કેવું છે? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ કરવી, એનું પાલન કરવું અને એનો સંહાર પણ કરવો, આ તમારું કર્મ છે. સાથે સાથે તમારો સ્વભાવ કેવો છે કે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. જગતની અંદર 3 પ્રકારના તાપો છે: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. ગામઠી ભાષાની અંદર હું કહું તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 તાપોમાંથી દૂર કરવા વાળો તમારો સ્વભાવ છે. તાપત્રય વિનાશાય. વિ ઉપસર્ગ છે, મૂળમાંથી તમે એનું નિકંદન કરવા વાળા છો. એવા ભગવાનને અમે નમીએ છીએ. કહેવાનો ભાવ એ છે કે હું એકલો નહીં, વયમ નમઃ. અને કેવલ આપણે નહીં, શ્રી સાથે, રાધાજી સાથે, રૂક્મિણીજી સાથે, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ પછી આગળ વ્યાસજીએ એમના ગુરુજીનું વર્ણન કર્યું, ગુરુજીને વંદન કર્યા. એમના ગુરુ કોણ? તો કે એમના પુત્ર શુકદેવજી, જેમને જન્મતાની સાથે જ ઘર બહાર છોડ્યા. માતા અરણીના કુખની અંદર 16 વર્ષ થઈ ગયા હતા, છતાં પણ અરણીના મુખ ઉદરમાંથી એ બહાર આવતા નથી. વ્યાસજી કહેવા લાગ્યા કે બેટા, આપ કેમ નથી આવતા બહાર? કે પિતાજી, હું બહાર તો આવું, પણ કાલ ઉઠીને તમે મને યજ્ઞોપવિતના દાન કરાવો. યજ્ઞોપવિતના દાન કર્યા પછી તમે એમ કહો કે હવે બેટા તું લગ્ન કર. મારે આવા ઝંઝાળની અંદર પડવું નથી, માટે હું નથી આવતો. તમે કરાર કરો, જો તમે મને આ સંસારની અંદર ન પડવા દેતા હોવ તો હું અવતાર ધારણ કરું. અને એ વખતે વ્યાસજીએ હા પાડી. એમને એમ થયું કે લાવ અત્યારે હું બેટાના હાથો પાડું. અને હા પાડતાની સાથે જ
સુખદેવજી યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ, જન્મતાની સાથે જ જંગલની અંદર દોડવા લાગ્યા. અને વ્યાસજી પોતાના હાથની અંદર યજ્ઞોપવિત લઈ અને હે પુત્ર કરુણાથી કહેવા લાગ્યા. પણ સુખદેવજી જોવે બીજા, જોતા નથી. જન્મતાની સાથે પુત્રેતિ તન્મયતયા, અને એ વખતે સુખદેવજી બોલતા નથી, પણ જંગલની અંદર વનની અંદર જેટલા પણ વૃક્ષો હતા એ વૃક્ષોના પાંદડાઓ બોલતા હતા કે હે પિતાજી, હું ક્યાંય ગયો નથી, હું આ રહ્યો. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. તપ કરવા માટે ચાલવા માટે ગયા હતા. આવું અદ્ભુત સુખદેવ વ્યાસજીએ પ્રણામ કર્યા. કહેવાનો તાત્પર્ય એ છે કે જો આપણે જે પણ કર્મ કરીએ એ પૂર્વ ભગવાનનો, આપણા જે ઈષ્ટદેવ છે, આરાધ્ય દેવ છે, એનું મંગલાચરણ કરી, ગુરુનું મંગલાચરણ કરી અને જો આપણે કાર્યની શરૂઆત કરીએ તો આપણું કાર્ય પરિપૂર્ણ થાય છે. વધારે ન કહેતા મહાત્મ્યના 6 અધ્યાય છે. એ 6 અધ્યાય એટલા માટે કે ભગવાનના 6 ઐશ્વર્ય છે: શ્રી, યશ, પરાક્રમ, કીર્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. આ ષડૈશ્વર્ય જેમાં હોય એને ભગવાન કહેવાય. અને કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય અને માયા, આ 6 શત્રુ જેમાં હોય એને મનુષ્ય કહેવાય. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, તવંગર હોય કે ગરીબ હોય કે પછી ભિખારી હોય, દરેકમાં આ રહેલા છે. પણ જ્ઞાની છે એ શાસ્ત્રો દ્વારા નિરંતર શાસ્ત્રોનું પઠન કરતા કરતા, સંતોના ચરણની અંદર રહી સંતોની સેવા કરતા કરતા એમાંથી એ ભગવાન તરફ વધે છે. બહુ જ સુંદર રીતે મહાત્મ્યના 6 અધ્યાયની અંદર કે ભાગવત જીવનમાં આવવાથી આપણું જીવન દિવ્ય બને છે. સંસારની માયાની અંદર આપણું મન પરોવાતું નથી. સંસારને ત્યજવાની વાત નથી કરી, સંસારની અંદર રહી અને ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું છે. પણ જો સતત વિદ્યાભ્યાસ, શાસ્ત્રોનો અભ્યાસ, ઉપનિષદોનો અભ્યાસ સતત જો આપણે મનન ચિંતન કરીએ, અંગ્રેજીની અંદર જો બોલું તો રિપીટેશન, આવૃત્તિ બોધાત કરી જશે. બોધ કરતા પણ આવર્તન શ્રેષ્ઠ છે. બોધ લાંબો કાળ સુધી આપણા જીવનમાં ટકતો નથી, પણ જો આપણે રોજ એનું આવર્તન કરીએ તો આપણને જરૂર એ પ્રાપ્ત થાય છે. એની અંદર અનેક ઉદાહરણો કહ્યા છે. ધુંધુકારીનું ઉદાહરણ કર્યું છે, આત્મદેવનું ઉદાહરણ કહ્યું છે કે પોતાના આત્મદેવને ત્યાં સંતાન હતા, એની પાસે અઢળક ધન હતું. અડધું ધન તો પુત્રની પ્રાપ્તિ કરવામાં જ વેડફી નાખ્યું, ઘણું બધું કરાવ્યું. ઘણા એમ કહે કે તમે આ કરાવો તો પુત્રની પ્રાપ્તિ થશે, તમે નારાયણ બલિ કરાવો તો પુત્રની પ્રાપ્તિ થશે. પણ ગમે તેટલી નારાયણ બલિ કરાવી, ગમે તેટલું કર્યું, પણ કંઈ જ નહીં થયું. એક દિવસ એની પત્ની ધુંધુલી, એ પણ એટલી બધી કર્કશા, એના મનમાં એવું જ વિચારતી કે બસ મારો જ એકો સાચો, હું કહું એ જ સાચું, બીજા બધા બોલે એ ખોટું. તો આવી જે ધુંધુલી હતી, ધુંધુલી કહેવાનું તાત્પર્ય તત્વની દ્રષ્ટિએ ધુંધુલી છે એ આપણી બુદ્ધિ છે અને આત્મદેવ છે એ આપણું મન છે. મન અને બુદ્ધિ આ બે એવા છે, આ મન અને બુદ્ધિ જો ભગવાનના ચરણ કમળની અંદર પરોવીએ તો આપણું જીવન જીવ્ય બને છે અને સારી રીતે આપણે જીવી શકીએ છીએ. એટલું બહુ જ સરસ રીતે વર્ણવ્યું છે.
એમને એ જ્યારે પુત્ર ન હોવાના કારણે આત્મહત્યા કરવા જતા હતા, પણ ત્યાં એક યતિ આવ્યા અને યતિને આ બધી વાત કરી કે જો મારે પુત્ર ન હોય, કારણ કે મારા ઘરની અંદર હું ગાયને રાખું છું તો ગાય પણ વાંઝળી રહે છે, મારા ઘર આંગણે વૃક્ષ વાવું છું તો એ વૃક્ષને ફળ ફૂલ પણ આવતા નથી, મારું કોઈ દાન ગ્રહણ કરતું નથી, અમને બધા વાંજિયાપણું કહી અને મેણા મારે છે. તો જે ઘરની અંદર ઘણું બધું ધન હોય પણ જો સંતાન ન હોય તો જીવીને શું કામ છે? એટલા માટે હું આત્મહત્યા કરવા માટે આવ્યો છું. યતિએ કીધું કે તારા જીવનમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 7 જન્મ સુધી પુત્ર નથી. તો કે હું અહીંયા મરી જઈશ, તો તમે મને પુત્રની પ્રાપ્તિ કરાવો, એવું વરદાન આપો, નહીંતર તમારા દીકત જ હું અહીંયા આવું. યતિને એમ થયું કે આ તો ધાર કરતા ધર્મ. યતિએ એક ફળ આપ્યું અને કહ્યું કે આ તારી પત્નીને ખવડાવજે, આનાથી નિર્મલ પુત્ર થશે. પણ બધા નિયમો બતાવ્યા કે સાત્વિક આહાર ખાવાનો, વિભત્સ દ્રશ્યો જોવાના નહીં, બહુ ઘોઘાટ થતો હોય ત્યાં જવાનું નહીં, ઝઘડા થતા હોય ત્યાં જવાનું નહીં, અને ભગવાનનું નામ લેતા લેતા જ પોતાનું જીવન વ્યતીત કરવાનું. આવું કરવાથી તારે ત્યાં દિવ્ય પુત્રની ઉત્પત્તિ થશે. આ બાજુ આત્મદેવ ઘરે આવ્યા અને પોતાની પત્નીને ફળ ખાવાનું કહ્યું, પણ ખાધું નહીં. એની બેનપણી એના ઘરે આવી અને કહેવા લાગી કે આ ફળ આપ્યું છે, જો પુત્ર થશે, ગર્ભધારણ થશે તો હું કેવી રીતે ચાલી શકીશ? ખાવાના પણ બધા નિયમો કહ્યા છે, શું કરું? અને કદાચ પ્રસૂતિ કાળ આવે ને કદાચ હું મરી જઉં તો? આવા કુતર્ક કર્યા. અને કદાચ પ્રસૂતિ પણ સારી થાય પણ એનું લાલન પાલન કરવામાં મારો સમય નથી અને મારું શરીર કેટલું કદરૂપું થઈ જાય. આ બધું લખ્યું છે ભાગવતમાં. આ બધું લખ્યું છે. મારે આ ફળ ખાવું નથી તો શું કરવું? તો ગાયને ખવડાવી દે. જોઈએ તો ખરા યતિની અંદર કેટલું તત્વ છે, કેટલું તેજ છે. અને એ ગાયને ખવડાવી દીધું. આ બાજુ કોઈને ખબર ન પડી. તો કે હવે શું કરું? તો કે તું એમ કર, ગર્ભિણી છે એવું માનીને તું ઘરમાં જ રહે અને મારે ત્યાં બાળક જન્મવાનું છે એ હું તને આપી જઈશ અને મારા પતિને તું એના બદલામાં પૈસા આપજે, ધન આપજે. એ આપણા બંનેનું કામ થઈ જશે. સ્ત્રી સ્વભાવસ્તુ કાતરઃ, સ્ત્રીઓના સ્વભાવ પ્રમાણે એમની વાણીના કારણે આવું. બધી સ્ત્રી એવી જગતમાં નથી હોતી હો, બધી સ્ત્રી એવી નથી હોતી. ઘણી અનસૂયા જેવી હોય છે કે જે સતી, મહાસતી. સતી તો હતી, મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી, લક્ષ્મીજી પણ હતા, પણ એ સતીને મહાસતી થવું હતું તો એ અનસૂયાની પરીક્ષા પણ કરી. એ બધું આપ જાણો છો બધા કે પોતાના દરેકના 3 પતિઓનો બાળક બનાવી દીધા હતા. આ બાજુ ગોકર્ણનો જન્મ થયો. જેની બેનનો પુત્ર હતો એ ધુંધુકારી હતો. ધૂમ કરોતી ઇતિ ધુંધુકારી, બહુ જ ઝઘડા કરતો, ધમ પછાડા કરતો, માને નહીં. ફરીથી પાછા આત્મદેવ આત્મહત્યા કરવા માટે ગયા. અને એ વખતે ગોકર્ણે રોક્યા. ધ્યાન રાખજો, પુત્ર હોય તો પણ દુઃખ છે, ના હોય તો પણ દુઃખ છે. પુત્ર હોય ને દુઃખ હોય એના કરતાં ના હોય એ સારું. એના કરતાં તો ના હોય એ સારું. અને માગીને લીધેલું
ક્યારેય જીવનની અંદર શાંતિ અપાવતું નથી. એ શાસ્ત્રનો સિદ્ધાંત છે. પરંતુ દેવોના પણ યોગ બળે, પોતાના તપથી યોગના બળે. બાકી દેવો પણ કહે છે કે આને 7 જન્મ સુધી સંતાન નથી, પણ તપથી, તપના કારણે, એ તપની અંદર એ કેટલું તપ હશે ઋષિમાં. આજે પણ અત્યારે એવા ઘણા સંતો છે, ઘણા વિદ્વાનો છે, ઘણા એ તેજસ્વીઓ છે કે જે પોતાના તપબળથી કલ્યાણમસ્તુ આવું અનેક જગ્યાએ આપણે જોતા આવ્યા છીએ અને જોતા રહેવાના છીએ. એનો ઉદ્ધાર કરવા નારદજીને પણ ખબર નથી. પણ એક વખત નારદજી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી રહ્યા હતા અને એ અર્ઘ્ય આપતા આપતા એમને એવો સંકેત થયો કે જો આ ગોકર્ણને, ધુંધુકારીનો મોક્ષ કરવો હોય તો શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકોનું પારાયણ કરાવો. મોટામાં મોટું સત્કર્મ, જગતની અંદર મોટામાં મોટું જો સત્કર્મ હોય તો એ શ્રીમદ ભાગવત છે. મુક્તિદાનેન ગર્જતી. બીજું એક પણ શાસ્ત્ર એવું નથી, રામાયણ પણ નથી, મહાભારત પણ નથી, શિવ પુરાણ પણ નથી. જો મોક્ષની ગર્જના કરવા વાળું જગતમાં એકમાત્ર જો સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. ગોકર્ણે પિતાને પણ સરસ ઉપદેશ આપ્યો કે તમે આત્મહત્યા ન કરશો, તમે ભગવાનની ભક્તિ કરો, શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંધનું પારાયણ કરો. અને એ ગોકર્ણનું માની અને પોતાના પિતાએ ભાગવતજીનું પારાયણ કર્યું અને મોક્ષને પામ્યા. બહુ જ અદ્ભુત મહાત્મ્ય વર્ણવ્યું છે. હું શું વર્ણવું? 7 જન્મો પૂરા થાય તો પણ એક શ્લોકનું પણ હું વર્ણન કરી શકું એમ નથી. એટલું અગાધ છે. એક શ્લોકની અંદર નહીં, પદે પદે નહીં, શબ્દે શબ્દે નહીં, વાક્ય વાક્ય નહીં, અક્ષરે અક્ષરે વેદાંત ભરેલું છે. ભાગવતામૃતમ, પાકી ગયેલી કેરી, આંબાની ઉપર કેરી હોય અને જ્યારે પાકી જાય, શાખ પડે અને એની જાતે જ ડીટામાંથી ખરી પડે, એવું શ્રીમદ ભાગવત છે. દરેક શાસ્ત્રોનો નિચોડ શ્રીમદ ભાગવત છે. આગળ વર્ણન કરતા કહું કે શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે. પ્રથમ સ્કંદ એનું નામ છે અધિકાર લીલા. અધિકાર વગર કંઈ પ્રાપ્ત થતું નથી, અને જો કદાચ અધિકાર વગર પ્રાપ્ત થયું તો એ લાંબો કાળ સુધી ટકતું નથી. અધિકાર એટલે હક નહીં, પણ યોગ્યતા. આજકાલ લોકો એને હક માની બેઠા છે કે આ મારો હક છે, મારે થવું જ જોઈએ. એમ હકથી કશું પ્રાપ્ત થતું નથી. અધિકાર હોય તો જ પ્રાપ્ત થાય છે, બાકી નથી થતું. અધિકાર શ્રી બાબાનો, ઠાકોરજીનો દક્ષિણ ચરણકમલ છે. એની અંદર 19 અધ્યાય છે, 19 પ્રકારના વક્તાઓ છે, 19 પ્રકારના શ્રોતાઓ છે. ટૂંકમાં 2-4 નામ દઈ દઉં. કોઈ કાગડા જેવા હોય, કોઈ શિયાળ જેવા હોય, કોઈ પોપટ જેવા હોય, કોઈ ઊંટ જેવા હોય, કોઈ બિલાડી જેવા હોય, અને કોક હંસ જેવા હોય. જેમ હંસ પોતાની વિવેક બુદ્ધિથી પાણીમાં રહેલા દૂધને જ પીવે છે, એ પ્રમાણે આ ભાગવતજીમાં નબળું પણ લખેલું છે, લુચ્ચાઈ ભર્યું પણ લખેલું છે. પણ જેને જે વક્તાને, જે શ્રોતાને જે ગમે એનું એ વર્ણન કરતો હોય છે. ભાગવતજીમાંથી કેવું પીરસવું એ વક્તા ઉપર જાય છે. બહુ જ અદ્ભુત અધિકાર એટલે એની અંદર ભાગવતજીની શરૂઆત મહાભારતથી કરી છે અને અંત પણ મહાભારતથી કરેલો છે. પરીક્ષિત રાજાના પિતા કોણ? તો કે અભિમન્યુ.
અભિમન્યુના પિતા કોણ? તો કે અર્જુન. અર્જુનજીના પિતા કોણ? તો કે પાંડુ. પિતૃશુદ્ધિ. જેની પિતૃશુદ્ધિ શુદ્ધ હોય એને જ શ્રીમદ ભાગવતજી પ્રાપ્ત થાય. આગળ વર્ણન કરે છે માતૃશુદ્ધિ. પરીક્ષિત રાજાના માતાનું નામ શું? તો કે ઉત્તરા. ઉત્તરાના દ્રૌપદી અને દ્રૌપદીના કુંતી. માતૃશુદ્ધિ. ત્રીજા નંબરની અંદર બીજ શુદ્ધિ. પરીક્ષિત રાજાએ માતાના ગર્ભની અંદર જ ભગવાનના દર્શન કર્યા હતા. જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ વખતે ઉત્તરાજી ભગવાનના શરણે ગયા અને કહ્યું કે પાહી પાહી મહાબાહો ભક્તાના મભયંકર. હે ભગવાન, આ બ્રહ્માસ્ત્ર બ્રહ્મ શબ્દથી બન્યું છે, પણ તમે તો બ્રહ્મથી પણ પરબ્રહ્મ છો. ભલે મને આ બ્રહ્માસ્ત્ર મને આખી બાળી નાખે, મને એનો વાંધો નથી, પણ મારા ગર્ભની અંદર રહેલો જે અંશ છે એને કંઈ ન થવું જોઈએ, કારણ કે એ આપનો પરમ ભક્ત છે. અને તમે ગીતાજીની અંદર પણ એમ કહ્યું છે કે નમે ભક્ત પ્રણશ્યતિ. મારો ભક્ત ક્યારે પણ નાશ પામતો નથી. એ તમારું વાક્ય છે. અને તમે વેદોની અંદર પણ એમ કહેલું છે કે સર્વમ ખલબિદમ બ્રહ્મા. કણ કણની અંદર ભગવાન છે. બીજ શુદ્ધિ. સુખદેવજી પણ બીજ શુદ્ધિ. જેને કથા સંભળાવી એ પણ બીજ શુદ્ધિ, અને જેને કથા સાંભળી એ પણ બીજ શુદ્ધિ. અને ચોથા નંબરની અંદર વંશ પરંપરા શુદ્ધિ. અને પાંચમા નંબરની અંદર ભગવદ કૃપા. આ પાંચ વસ્તુ જેના જીવનમાં હોય એને જ શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થાય છે, બાકી થતી નથી. ઘર આંગણે આવેલી ગંગા હોય તો પણ એમાં એ ડૂબકી મારી શકતા નથી. બહુ જ અદ્ભુત. એટલે અધિકાર. બીજા સ્કંદનું નામ છે જ્ઞાન લીલા. અધિકાર પ્રાપ્ત થયા પછી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યાં સુધી જ્ઞાનની પણ પ્રાપ્તિ થતી નથી. બીજા સ્કંદની અંદર જગતમાં જેટલા પણ વૃક્ષો છે, જેટલી નદીઓ છે, જેટલા પર્વતો છે, જેટલા પણ ઝરણા છે, એ બધા જ ભગવાનનું સ્વરૂપ છે. વૃક્ષો કપાય નહીં, કાપી અને આપણા ઘરની અંદર ફર્નિચર ન બનાવાય. ભગવાન બહુ જ નારાજ થાય, કારણ કે વૃક્ષો છે એ ભગવાનના રૂવાટા છે. પર્વતો તોડી અને આરસપાનના ઘર ન બનાવાય. હા, આરસપાનની મૂર્તિઓ બનાવાય, પણ જો તમારા ઘરની અંદર તમે જો આરસપાનનો ઉપયોગ કરો તો તમારા ભગવાન હાડકાં ભાગી નાખે. એક વિશ્વમાં આખું વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું છે, અને એ વિરાટની અંદર જો એનું તમે એ કર્યું ગયો. બહુ જ અદ્ભુત, બહુ જ જ્ઞાન. 24 અધ્યાયોનું 24 અવતારોનું વર્ણન ભાગવતજીના બીજા સ્કંદની અંદર સંક્ષિપ્તમાં કર્યું છે, એટલે એનું નામ આપ્યું છે જ્ઞાન લીલા. વ્યક્તિને અધિકાર પ્રાપ્ત થયા પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એ ક્રિયાશીલ બને. એટલે તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ એનું નામ આપ્યું છે સર્ગલીલા અને વિસર્ગલીલા. સર્ગ એટલે આદિ નારાયણથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ એટલે સર્ગ, અને વિસર્ગ એટલે એ દેવતાઓ દ્વારા ઉત્પન્ન થયેલું વિશ્વ એટલે વિસર્ગ. દાખલા તરીકે દાળ ચોખાથી જે આઈટમ આપણે બનાવીએ એને આપણે ઢોકળા કહીએ છીએ. એટલે દાળ ને ચોખા છે એ સર્ગ છે,
અને એમાંથી બનાવેલા ઢોકળા એ વિસર્ગ. એની અંદર અદ્ભુત વર્ણન કર્યું છે. તૃતીય સ્કંદની અંદર, બીજા સ્કંદની અંદર 10 અધ્યાય છે. તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદની અંદર 31 અને 33 અધ્યાય છે. 31 અને 33 ને તમે ભેગા કરો તો કેટલા થાય? 64 થાય. તો ભગવાનની 64 કળાઓનું વર્ણન તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદની અંદર કરેલું છે. તૃતીય સ્કંદની અંદર 2 વિભાગ છે, એક જ્ઞાનાવતાર અને એક ક્રિયાવતાર. ક્રિયાવતાર એ વરાહ ભગવાનની ઉત્પત્તિ છે અને જ્ઞાનાવતાર ભગવાન કપિલ, જે દેવહૂતિ માતાને અગાધ જ્ઞાન આપ્યું છે. બહુ જ અદ્ભુત વાત કરી છે. અને એ બંને પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ ભગવાનના ચરણ કમલ છે. પ્રથમ સ્કંદ દક્ષિણ ચરણ કમલ, દ્વિતીય સ્કંદ વામ ચરણ કમલ, તૃતીય સ્કંદ ભગવાનનો દક્ષિણ કરકમલ. કરકમલ કોને કહેવાય? આંગળીના ટેરવાથી કોડા સુધીના ભાગને કરકમલ કહેવાય. આંગળીના ટેરવાથી કોણી સુધીના ભાગને હસ્ત કહેવાય. આંગળીના ટેરવાથી ખભા સુધીના ભાગને બાહુ કહેવાય. તો અહીંયા કરકમલ શબ્દ વાપર્યો છે. અને આ કરકમલ દ્વારા જ આપણે કલા પ્રદર્શિત કરી શકીએ. જ્ઞાન ઘણું બધું હોય, પણ હોન્ડા ચલાવતા ના આવડતું હોય તો, ગાડી ચલાવતા આવડતું ના હોય તો એ જ્ઞાન શું કામનું? એમ પ્રત્યેક આપણે જે પણ કલા કરીએ છીએ એ આપણા કરકમલ દ્વારા જ કરી શકીએ છીએ. લખાણ આપણે કરકમલ દ્વારા કરી શકીએ છીએ. એ પ્રદર્શિત કરવા માટે ભગવાનના કરકમલ એવું નામ આપ્યું છે. અને જ્યારે વ્યક્તિ એ કરકમલ દ્વારા ક્રિયાશીલ બને છે ત્યારે જ એને સ્થાનની પ્રાપ્તિ થાય છે. માટે પંચમ સ્કંદનું નામ આપ્યું છે સ્થાન લીલા. એની અંદર ખગોળ, ભૂગોળ, જ્યોતિષ અને 28 નરકોનું વર્ણન કર્યું છે. બહુ જ અદ્ભુત વર્ણન કર્યું છે. ફરીથી દોહરાવું, અધિકાર પછી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જ વ્યક્તિ ક્રિયાશીલ બને. ક્રિયાશીલ બને ત્યારે જ એની સ્થાનની પ્રાપ્તિ થાય. સ્થાનની પ્રાપ્તિ થાય, સ્થાયી થાય. નકર ત્યાં સુધી ભટકતો હોય. ક્રિયા કરે તો સ્થાનની પ્રાપ્તિ થાય ને. ક્રિયા કર્યા વગર તમે સ્થાયી ન થઈ શકો. અને સ્થાનની પ્રાપ્તિ થયા પછી એની પુષ્ટિ થાય. એટલા માટે છઠ્ઠા સ્કંદનું નામ આપ્યું છે પુષ્ટિ લીલા. પુષ્ટિ એટલે પુષ્ટ બને. અને પુષ્ટ બને, ભક્તિ, ભગવાનની ભક્તિમાં પુષ્ટ બને એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જો આપ્યું હોય તો એ અજામિલનું છે. અજામિલ બહુ જ દુરાચારી હતો. વારાંગનાઓની પાછળ એને અને પોતાનું સમસ્ત દ્રવ્ય વેડફી નાખ્યું હતું. અને એના ત્યાં જ્યારે સંતો આવ્યા, અને બધા સંતોએ આજુબાજુવાળા પણ પાછા બહુ ચાળી ચુગડીવાળા હોય, ચાળી ચુગલી કરવાવાળા હોય કે ભાઈ આ સંતો છે, અમને આના ઘેર મોકલો, વારાંગણાઓના હાથનું ખાશે. પાછું જમ્યા પછી ખબર પડી. છતાં પણ સંતો હસ્યા અને કહેવા લાગ્યા કે તમારા ત્યાં હવે દીકરો થાય એનું નારાયણ નામ રાખજો, તમારા પતિદેવનો ઉદ્ધાર થશે. પુષ્ટિ, ભક્તિની પુષ્ટિ કરવા માટે અનેક ઉદાહરણો છઠ્ઠા સ્કંદની અંદર આપ્યા છે. પ્રથમ સ્કંદ 19 અધ્યાય, બીજો સ્કંદ 10 અધ્યાય, ત્રીજો સ્કંદ 33 અધ્યાય, ચોથો સ્કંદ 31 અધ્યાય. કેમ 33 અધ્યાય? 33 પ્રકારના ભગવાન છે. 11 રુદ્ર, 12 આદિત્ય, ઇન્દ્ર પ્રજાપતિશ્ચ. 12 સૂર્યો છે, 8 વસુ છે. આ બધા કુલ મળીને જો ગણતરી કરીએ તો 33 થાય. 33 દેવતાઓનું વર્ણન તૃતીય સ્કંદની અંદર કર્યું. ચતુર્થ સ્કંદની અંદર 31 દેવતાઓનું વર્ણન કરેલું છે. માટે 31. એમાં ઇન્દ્ર પ્રજાપતિ નથી. બાકી 8 વસવ, 11 રુદ્ર, 12 આદિત્યા, 12 સૂર્યો, 8 વસુ અને 11 રુદ્ર.
વ્યક્તિ મનુષ્ય પુષ્ટ થયા પછી એ દુષ્ટ ન થાય એટલા માટે 7મા સ્કંદનું નામ આપ્યું છે ઉતિ લીલા. ઉતિ એટલે વાસના. વાસના 3 પ્રકારની: સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના. સદવાસનાનું ઉદાહરણ આપ્યું છે પ્રહલાદજીનું 7મા સ્કંદની અંદર. અસદ વાસનાનું ઉદાહરણ આપ્યું છે હિરણ્યકશિપુનું. અને મિશ્ર વાસનાનું ઉદાહરણ આપ્યું છે નારદજીએ કહેલા 4 ધર્મો, 4 આશ્રમો, 4 યુગો અને 4 વર્ણ. એમાં કેવી રીતે જીવવું. અને ગામઠી ભાષામાં કહું તો એક દીવાસળીની પેટી હોય, એ દીવાસળીના પેટીથી એક દીવાસળીનો જો ભગવાનનો દીવો પ્રગટાવીએ તો એ સદવાસના થઈ. પણ એ જ દીવાસળીથી કોઈનું ઘર બાળીએ તો એ અસદવાસના થઈ. અને એ જ દીવાસળીથી ઘરમાં રહેલા તમામ વ્યક્તિઓ માટે ભોજન પકાવીએ એ મિશ્ર વાસના થઈ. આ 3 વાસનાઓ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ રમતે. કહેવાનો ભાવ એ છે કે તમે ગમે તેટલા જ્ઞાની હો, જ્ઞાન જ્યાં સુધી ભક્તિ તરફ નહીં ઢળે ત્યાં સુધી એ જ્ઞાન નિરર્થક છે. જ્યાં સુધી તમારી સંપત્તિ ભગવાનના સત્કર્મની અંદર વિનિયોગ નહીં થાય ત્યાં સુધી તમારી સંપત્તિ નિષ્ફળ છે. કોઈ અર્થ નથી. એવા રૂપિયાઓનો કોઈ ઉતિ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી અમૃતની પ્રાપ્તિ થતી નથી. એટલે 8મ સ્કંદ અને 9મ સ્કંદ એ ભગવાનના વક્ષસ્થળ છે, સ્તન છે. 5મ સ્કંદ 6ઠ સ્કંદ એ ભગવાનના સાથળ છે. 7મ સ્કંદ એ ઠાકોરજીએ પોતાના કેળ ઉપર રાખેલો દક્ષિણ હસ્ત છે. ઠાકોરજી આ રીતે ઊભા છે, આ રીતે. એટલે ભગવાને અહીંયા કેમ હાથ રાખ્યો છે તો કે આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર જે 3 વાસનાઓ છે એ કેળના ભાગમાં છે. એટલે ભગવાને આમ દબાવી રાખી છે કે બેટા આનું તું ધ્યાન રાખજે. અને આ હાથનું હમણાં આગળ વર્ણન કરું. ઉતિ લીલા. વાસના. વાસના અને પ્રેમ ઘણો બધો ડિફરન્સ છે. અષ્ટમ સ્કંદની અંદર, 6ઠ્ઠા સ્કંદની અંદર 19 અધ્યાય છે, 7મ સ્કંદની અંદર 15 અધ્યાય છે, અને 8મા સ્કંદની અંદર 24 અધ્યાય છે, અને 9મા સ્કંદમાં પણ 24 અધ્યાય છે. અષ્ટમ સ્કંદની અંદર ધર્મનું નિરૂપણ કરેલું છે. એની અંદર વામન અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, અમૃત મંથન. ભગવાને આપણના જે સંપત્તિ પ્રાપ્ત થઈ હોય એ સંપત્તિ એકલા ન ખાવો. જો એકલા ખાઈએ તો ભગવાન શું કરે? આજના યુગ પ્રમાણે આપણી પાસે જો સંપત્તિ જો આપણે ભોગવીએ નહીં તો કોણ લઈ જાય? ગંજી બંડીવાળા, તો પછી ઇન્કમ ટેક્સવાળા. બોલો શ્રી ગોવર્ધન. આ બેમાંથી એક જણા તો લઈ જ જાય. એમ આપણી દીકરી પણ 16 કે 21 વર્ષની કરીને જો આપણે સારા વ્યક્તિને જો ન આપીએ તો ગંજી બંડીવાળા ઉઠાવી જાય. ભાગવત એ સૂચવે છે. આપણી સંપત્તિ પણ એ પ્રમાણે. નવમ સ્કંદની અંદર મન્વંતર, 8મ સ્કંદનું નામ છે મન્વંતર લીલા, અને 9મ સ્કંદનું નામ છે ઈશાનું કથા લીલા. ઈશ એટલે ભગવાન, અનુ એટલે ભગવાનના અનુકરણ પ્રમાણે જીવવા વાળા. કોણ? તો કે સંતો, સજ્જનો, ઋષિમુનિઓ.
તો એમના જીવનના ચરિત્રનું વર્ણન 9મા સ્કંદની અંદર કર્યું છે. જ્યાં સુધી આપણે સંતોના ચરિત્રનું જીવન ન સાંભળીએ, સંતોની સેવા ન કરીએ, ત્યાં સુધી આપણને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે આ બંને ભગવાનના દક્ષિણ વક્ષસ્થળ અને વામ વક્ષસ્થળ અમૃત છે. મા પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય તો એ શું કરે? પહેલાં આમ પલોટી વાળીને બેસી જાય અને પછી એક હાથ આમ ઊંચો કરે અને બાળકને સ્તનપાન કરાવે. એમ અષ્ટમ સ્કંદ અને 9મો સ્કંદ છે એ અમૃતરૂપી સ્તનપાન, ધર્મોના ચરિત્રનું વર્ણન અને ભગવાનના અનુયાયીઓના ચરિત્રનું વર્ણન, એ જ્યાં સુધી આપણે ન સાંભળીએ ત્યાં સુધી આપણને ભગવાન પ્રત્યે પ્રીતિ પ્રાપ્ત થાય નહીં. અને 10મો સ્કંદ છે એ તો ભગવાનનું હૃદય છે. એની અંદર 90 અધ્યાય છે. દરેક સ્કંદોની અંદર ઓછા અધ્યાય છે. કોઈમાં 19 છે, કોઈમાં 10 છે, કોઈમાં 33 છે, કોઈમાં 31 છે, પણ વધારેમાં વધારે હોય તો 10મા સ્કંદની અંદર છે. કેમ? તો ભગવાન એ પ્રદર્શિત કરવા માગે છે, વ્યાસજી એ પ્રદર્શિત કરવા માગે છે કે જેનું હૃદય વિશાળ, એના જ હૃદયની અંદર ભગવાન બિરાજમાન થાય છે. પણ જેનું હૃદય સંકુચિત હોય, જેનું મન સંકુચિત હોય, એવા મનની અંદર અને એવા હૃદયની અંદર ભગવાન ક્યારે પણ બિરાજમાન થતા નથી. અમારા દાદાજી ખાસ એવું કહેતા કે જેનું મન મોટું એ મોટું અને જેનું મન નાનું એ નાનું. બસ નાનાની અને મોટાની વ્યાખ્યા દાદાજી આવી કરતા કે જેનું વિશાળ, વિશાળ હૃદયવાળા. આપણને જેમ નાના ઘરની અંદર રહેવાનું ગમતું નથી, એમ ભગવાનને પણ સંકુચિત હૃદયવાળા મનુષ્યના હૃદયની અંદર રહેવાનું ગમતું નથી. સંકુચિત જેનું મન હોય એ મનની અંદર પણ ભગવાનને રહેવાનું ગમતું નથી. આપણા શરીરના અંદર ભગવાનને બિરાજમાન કરવાવાળા ખાલી 2 જ આસન છે. એક મનરૂપી આસન અને હૃદયરૂપી આસન. પણ જેના મન બળેલા હોય, જેના હૃદય બળેલા હોય, એવા બળેલા મનની અંદર અને બળેલા હૃદયની અંદર ભગવાન ક્યારેય પણ બિરાજમાન થતા નથી. તમારા ઘરે કોઈ આવે અને તમે એને આસન આપો, પણ જો તમે અંગારાનું આસન આપો તો એ બેસે ખરો? તરત જતો રહે. એમ જેનું હૃદય બળેલું હોય અંગારારૂપી, મન પણ અંગારારૂપી બળેલું હોય તો ભગવાન બિરાજમાન થતા નથી. આ 2 સ્થાન ભલે આપણા જીવનની અંદર દાળ બળી જાય તો ચાલશે, ભાત બળી જાય તો ચાલશે, શાક બળી જાય તો ચાલશે, પણ જો મન બળ્યું, હૃદય બળ્યું તો તમારું જીવન પૂરું. એ પ્રદર્શિત કરવા માટે અહીંયા 90 અધ્યાય ભગવાનના જન્મથી અંત સુધી અદ્ભુત વર્ણન કર્યું છે. ભગવાને એક અવતાર ધારણ કરી, જો કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય અને માયા, કામને મારવા માટે ભગવાને એક વખત અવતાર ધારણ કર્યો. ક્રોધને મારવા માટે ભગવાને એક વખત અવતાર ધારણ કર્યો. મોહને મારવા માટે ભગવાને એક વખત અવતાર ધારણ કર્યો. માયાને મારવા માટે ભગવાને એક વખત અવતાર ધારણ કર્યો. પણ લોભને મારવા માટે ભગવાને 2 અવતાર ધારણ કર્યા. કારણ કે કોઈના જીવનમાં ક્રોધ આવે તો એ આપણને ખબર પડે, કામના હોય તો ખબર પડે, મોહ હોય તો ખબર પડે, માયા હોય તો ખબર પડે, પણ લોભી છે કે નહીં એ ખબર પડતી નથી. અને પ્રત્યેક મનુષ્યના જીવનની અંદર દિન પ્રતિદિન 4 આંગળ
લોભ વધતો જાય છે. આજે 100 લાવ્યો, કાલે 200 લાવીશ, કાલે 400 લાવીશ, પછી 1000 લાવીશ, પછી લાખ લાવીશ, પછી કરોડ લાવીશ. એ લોભ છે. અને લોભને મારવા માટે ભગવાને 2 અવતાર ધારણ કર્યા, એક વરાહ અવતાર અને એક નૃસિંહ અવતાર. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે. હિરણ્યાક્ષ એટલે હિરણ્ય એટલે સોનું અને ઈક્ષ એટલે આંખ. જેની આંખ હંમેશા સોના ઉપર જ હોય એને હિરણ્યાક્ષ કહેવાય. અને હિરણ્યકશિપુ, હિરણ્ય એટલે સોનું અને કશિપુ એટલે પથારી. જે પોતાના મનમાં એમ વિચારે કે હું સોનાની પથારીમાં સૂવું એને હિરણ્યકશિપુ કહેવાય. સંપન્ન વ્યક્તિની સંપત્તિ વિશ્વની અંદર રહેતા તમામ વ્યક્તિઓને સરખે ભાગે વહેંચણી કરવાનું કાર્ય એટલે યજ્ઞ. યજ્ઞ કરો એટલે બધાને મળે. 2 પૈસા પાનવાળાને મળે, 2 પૈસા ફૂલવાળાને મળે, 2 પૈસા ગાદીવાળાને મળે, કાપડવાળાને મળે, 2 પૈસા બ્રાહ્મણને મળે, 2 પૈસા લાકડાવાળાને મળે. દરેકને સંપત્તિ પછી વહેંચાય એટલે ભગવાન ખૂબ રાજી થાય કે વાહ, એકલો નથી ખાતો હો, સત્કર્મ કરીને ખાય છે. તેને ત્યક્તેન ભુંજીતા. ધ્યાન રાખજો, આપણને જે પણ વસ્તુ ડોંગરીજી બાપાના શબ્દોની અંદર હું કહું તો ડોંગરી બાપા એવું કહેતા કે જગતની અંદર જેટલા પણ શ્રીમંતો છે એ બધા જ ભગવાનના લાડીલા છે. કારણ કે જેવી રીતે એક બાપના 4 દીકરા હોય એમાંથી એકાદ દીકરો જે એને લાડીલો હોય તો એને જ મા બાપ એની તિજોરીની ચાવી સોંપે. એમ જેટલા પણ શ્રીમંતો છે એ ભગવાનના લાડીલા છે. એમને ખબર છે કે હું જેને રૂપિયો આપું છું એ સત્કર્મ કરાવશે, મારું નામ લેશે, મારું સંકીર્તન કરશે. અને એવા જ વ્યક્તિને સંપત્તિ આપે છે. શ્રમ કરવાથી સંપત્તિ પ્રાપ્ત નથી થતી. ધ્યાન દેના. રોડ પર કેટલી 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કોવાળા પાવડા લઈને ત્રિકમ લઈને ફરી વળે છે. માંડ 400 રૂપિયા ભેગા થાય છે. શ્રમથી સંપત્તિ આવતી જ નથી. સંપદમ નૈવ સંપદઃ. સંપત્તિ એ સંપત્તિ નથી, પણ કઈ સંપત્તિ છે? ભગવત સ્મરણ, ભગવત વિસ્મરણ. જેના જીવનમાં ભગવાનનું વિસ્મરણ થઈ ગયું એ કરોડો રૂપિયા વાળો હોય. એ વાત કરી છે. આગળ એકાદશ સ્કંદ ભગવાનનો પ્રાદુર્ભાવ, 10મા સ્કંદ, એકાદશ સ્કંદની અંદર એનું નામ છે, 10મા સ્કંદનું નામ છે નિરોધ લીલા. નિરોધ લીલા એટલે ભગવાને આપણને જે પણ કંઈ આપ્યું એ આપણું નથી, એ તો ભગવાને આપણને સાચવવા આપ્યું છે. આપણું કેટલું? આપણે જમવા માટે બેસીએ અને થાળીમાં હોય એટલું આપણું, એટલું એ નહીં. એ આપણે જમીએ, આપણા પેટમાં જાય એટલું જ આપણું, એટલું એ નહીં. પણ જ્યારે એ પચે એટલું જ આપણું. બાકી તો બીજું ભગવાને આપણને સાચવવા આપ્યું છે કે બેટા તું આનો સદુપયોગ કરજે. જો નહીં કરે તો જે સદગુણી છે ત્યાં ચાલ્યું જશે, ક્યાં જશે? દાનમ ભોગો નાશ. સંપત્તિ હોય તો તમે ભોગવો, કો તો પછી એનું દાન કરો, નહીતર પછી તૃતીયો ગતયો ભવંતિ વિત્તસ્ય, નહીતર એનો નાશ જ છે. એટલા માટે મારા દાદાજી ખાસ 3 વાક્યો કહેતા કે આપ્યું એટલું આપણું, વાપર્યું એટલું ખોયું અને બચાવ્યું એટલું બીજાનું. બોલો શ્રી ગોવર્ધન. બહુ જ અદ્ભુત. આના ઉપર તો હું ઘણું જો કહું
બધું અદ્ભુત છે, અદ્ભુત. એકાદશ સ્કંદ એટલે ભગવાન શ્રીજી બાબાનું લલાટ, લલાટની અંદર જે જ્ઞાન હોય એ સંપૂર્ણ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને આપ્યું. ઉદ્ધવ ગીતા. શું ઉદ્ધવજી વિશે તો કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે. જે માટીમાં શ્રી કૃષ્ણ રમ્યા તો, જે માટીમાં શ્રી કૃષ્ણ રમ્યા તો, એ માટીની મમતા રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા જાય રે. જલના જીવડા જલમાં